રામદેવ બાપા સગા સંબંધીઓને તેની સમાધિનું સ્થળ બતાવવા માટે સારા જાય છે. આમ ધીરે ધીરે આના સરોની પાળે ઉપર સારા જાય છે. એવામાં જે દાનીભાઈ રાજની ગાયો સાંભળતા હતા. દરરોજના નિત્ય નિયમ પ્રમાણે સવારમાં ગાયનું ધણ હાંકી અને વગડાની અંદર ગાયો સારવા માટે આવે છે. તારી મારે પણ કાંઈ ખબર નથી, એ તો વગડાની અંદર ગાયો સારે છે. રામદેવજી બાપા અને સગા સંબંધીઓ મોજાતળાની પાળ ઉપર ધીરે ધીરે સમાધિનું સ્થળ બતાવવા માટે સારા જાય છે. વાગે રે વાગે રામદેવજી બાપા અને સગા સંબંધીઓ મોજાતળાની પાળ ઉપર ઢોલ નગારા લઈ અને
સમાધિનું સ્થળ બતાવવા માટે ચાલ્યા જાય છે અને એ ઢોલ નગારાનો અવાજ ડાલીબાઈના કાને સંભળાય છે ત્યારે ડાલીબાઈ પોતે મનની અંદર વિચાર કરે છે કે આ ઢોલ નગારાનો અવાજ મારે કાને સંભળાય છે શું હશે રઘુના અંદર શું પ્રસંગ બન્યો છે આવું ડાલીબાઈ મનની અંદર વિચાર કરે છે પણ કેવો વિચાર કરે છે કે ઢોલ નગારા અને શરણાઈયું વાગે છે અરે હા હું તો અહીંયા વનમાં ગાયું સારું છું બોલે તો કાંઈ ખબર